બહાર નીકળ આવા વરસાદ આવ્યો છે આ વરસાદ જો ઘરમાં કોઈ કરે એવું નહીં. આ કચરો બચરો વાળી અને પેલો પતરો ઉપર દે આ જોજે મોં પડવા માંડે. હવે તો ચૂઈ આમ મારો હારો વરસાદ આવ્યો છે. હવે કોક કરવું પડશે. આ ચપ્પલના બપ્પલના વરસાદ હતું. અરે મારે તો લુગડો ધોવાનો બાકી અને વરસાદ તો ઊંઘો રહ્યો. આ હારો પતરા ઉપર ટાટિયું લાવીને નાખવું પડશે મારું બેટું. નકર આ પતરો હુહરો અત્યારે પડે એટલે લાગ્યો ફોડી નાખશે. હવે હારું ચપ્પલ નહીં વરસાદનો બૂટ ના મોજા પડી જાય. હમણાં આ લુગડો આટલો પહેરવા છે ને મારા છોકરાએ મારું કીધું કરતા નહીં. હાય આ ખાટલો બાટલો અંદર મૂકવું પડશે. આવીને મૂકવું તો સુધી તો થોડી વરસાદ આવી જાય. મારો હારું ઘર પર બંધ કરી દેવા કે પાછો કચરો પી જાય. બી હાલ વાળ્યો ખાટલો બાટલો તો હું આવીને મૂકું છું. આ વાસણની બા મૂકી દેવા દે. અને ગોમમાં જઈને ટાટીઓ લાવવું પડશે ને કે વરસાદ હારો મેળશે નહીં. ગોમવાળાને બધાને તકલીફ છે ને વરસાદ આવ્યો વાવાઝોડો. મારું ઓળખું વરસાદ તો મને બહુ કાઠો પડી ગયો હે. તાવે આવી ગયો હે ને ખોસી થઈ ગઈ હે. અને ડોક્ટરે બહુ આગો હે 70 કિલોમીટર પર. લાય ઘડીક વાર આડો પડવા દે પછી દવા લેવા તો હું જઈ. આનું ટાટીઓ તો લાવ્યો 1500 ના ભાવથી. આવું ટાટીઓ લવાય આયા. એટલે આ મારો જીવ મકનિયો. એ મકનિયા હું દિલ્યા એ ભયા કરો બે તારું બેહવાનું તો ભલે છે. ટાટીઓ લઈ કે તો જોઠ્યાવાનો નથી. હું દિલ્યા ભાઈ કે હા ભયા વરસાદમાં કાલે એવો ને આવ્યો ને તો નાના દીવો ના નવાય ખબર નહીં પડતી. તને ખબર તો કે આ વરસાદ કેવો છે અને પતરકુટ રણી ધણી થાય. નહીં કોઈ ગવર્મેન્ટ ડોક્ટર કે નહીં કોઈ આરોગ્ય ખાતા વાળા. હવે ડોક્ટર જવું હોય તો 70 કિલોમીટર દૂર જવાનું. કોઈ ગવર્મેન્ટ ડોક્ટર બોક્ટર હતા આપણે દવાઈ કરાવો. તારી વાત તો સાચી પણ મારું ઓખું મારે જાવું તું યાર કોમ હતું મારે. અરે મને ખબર છે તમે તો બહુ હવા દ્યા છો નાવાના. બરોબર છે મોઢા પડ્યા વાંધો નહીં. ચા બા પીવી છે? ઓ ચા પીવાની છે મિલી નહીં. વાંધો નહીં હું ચા બા મૂકીને તને થોડી પાવું. પણ આરામ કર. શું પાવે? ચા લ્યા દારૂ બારું ના હોય મારા. હું ભગત છું તને ખબર નહીં મારા. આ તો કોસી પીએ હા તો બરો તો કોસી બી આ બધું જતું રહે. આ વાપર પેલો વચ્ચે તો ખાટલો આખો લે ને કા મચ્છર કડી ગયા ડેન્ગ્યુ થઈ જાય લ્યા. અલા કારુભા પેલા આ દિવર મરવાના છે. હાલ મરી જાય એટલે પાર આવશે. લોના દિવર જીવવું હોય ને હજી તો કહું છું કે વ્યવસ્થિત દવા બવા કરાવો ને મરી જાઓ. જીવાનું છે કારુભા. આ તો બહુ ઉભરાણ્યો તો. તમારા બોર જબ્બર ઉભરાણા. આ તમારા હવાજમાં મોદા પડે. તમે એમની મોદા ના પડો. તમે ઓછા લાકડા વળો એમ નહીં. પણ ભાઈ વાંધો નહીં મારતો જો આ ટાટીઓ નાખવાનું છે ઘર ઉપર અને હું હેડ્યો તાર ચા પી તો લઈને આવું. ચિનલ લાયો આર્યો આ 1500 રૂપિયા મારા બેટે ફૂટ લીધું લ્યા. એવું છે? આ એ લૂંટવા માંડ્યા. વરસાદ આવ્યો ને મારા બેટે લૂંટ્યું નહીં કે મારે લાવવાનું છે. એ તું પેલા હાથ હતા ભાઈ ટાટિયા બાટિયા બધું લાગ્યો ભાઈ. ભયા આવજે. આ કોક લાગ્યો. છોકરાને વાદે મારા જીવર ચડાય દે મોદા પડે. આપણે તો હું જો આપણને તો બીમારી આવે એના પહેલા આપણે દવાખાને જઈ. જો આ બીમારી ના આવે એટલે આપણે ઘરમાં પેલું ટાટિયું નાખશું અને પેલો તો લુગડો બુગડો બધી છોકરો બોકરો નાચવા પડશે. આ ઘર કને ખોલી લે મારો પિંટોડા. એ પિંટોડા અરે મારો નાનો દીર તો જો મને મારા હારાના ડોલો ને બોલો કશું બધી કરી નહીં. રખડવા સિવાય વરસાદ તો ઈએ મોદો પડશે તો આ કેવું પડ્યું છે બધું. એક તો આ વરસાદ ને વરસાદ અંધારા ના બધું એકલાને મારે કરવાનું. કોણ ગયો પેલો છોકરો મારો? લા મધ્ય એ મધ્ય ઉઠ્યો કે નહીં? લા ઉઠ્યો? આ જોને મારા જીવન કેવો ઉડ્યો. લા મધ્ય એ મધ્યા ઉભો થા. અલા પેલા ઘઉંનું બધું વાઢવાનું ને પેલા કટ્ટા બટ્ટા લાવવાના હે. તું ઉડ્યો. વરસાદ કેવો અંધાર્યો હે. તમાર ઉપર જ બાપુ વરસાદ પડી ગયો. અલા બહાર જોતો ખરી આમ કેવો અંધાર્યો હે. આમ તો જો પડ્યો હે ને આ બધું મારવાનો કેવો ખાઈ પીને ધાપીને પડ્યો હે. પડે તડે કે જો ઊંઘવા દો. આ વરસાદ પડ્યો. ઉભો થાય. આપણે પેલા કટ્ટા ઘઉંના બોલાવાના હે. ઉભો થાય મારા જીવન. ખબર નહીં પડતી હે. ઉભો થા. હેલો બારથી કોમ કરો. વરસાદ ને વરસાદ અંધારે તને દેખાતું નહીં. એક દિવસ મારા બાપુનું મર્ડર કચરો કરી બચરો નાખ્યું. વાર હે મોના દિયર બધું કોમ બાકી હે. તને કેટલી વાર કહેવાનું બેસો બેસો દોવાની થોડું જલ્દી કરો. આમ રોજ થાન કો સારું અભર. હા. આ સાપરા ઉપર હું ટાટી ચડું આવી જાય બૂમ પાડું ને તો ઈટ મારતી ભુડ્ડામાં. હા ફટાફટ કરજે. બૂમ પાડું તને ફટાફટ. હા આઈથી મારો બાપો તો શેઢિયાનો હાફ છે. મારો દિવસ મરી જાય તો સારું. અને મારી ઉંમરે આટલું કામ કરવાનું. આવું કામ પહેલી વખત કરું હું.
મોટા ને મોટા છોટા પડેલા વરસાદ આવ્યો આ વરસાદ આવ્યો વરસાદ આવ્યો મારા બાપાની સમય આવશે આ વરસાદ આવ્યો ને મોટા ને મોટા છોટા પડેલા ઉભા આ મજા આવી ગઈ માતાજી મને હારું કરી નાખો કાલે વરસાદમાં ના આવ્યો તો મને હારું કરી નાખો તાવ આવ્યો છોકરા ચમ મંદિર આગળ આવી રોવું હોય કાલે વરસાદમાં ના આવ્યો તો એટલે તાવ તો આવ્યો મંદિર આગળ ના રોવાય તેના જે ડોક્ટર જોડે જા માતાજી તો રક્ષા કરે ડોક્ટર દવા કરે દુખે આ બાદ આ ગોમ વાળો સમજાઈને થાચી ગયો કે ભાઈ આ વરસાદની સિઝન આવે એટલે હાચવાના 18 રોગ આવે નવી જાતના ડેન્ગ્યુ થઈ જાય મેલેરિયા થઈ જાય આ તમે ઓમન મરી જાઓ નહીં કાલ ઓલો મગનો મોદો હતો એને દવાનું કીધું નહીં આપણા જ્યારે ડૉક્ટરોનો કાર્ડ છે એક વસ્તુ જરાક આપણા ચોપેર આજુબાજુ કોઈ ડૉક્ટર નહીં ડૉક્ટરને લેવા 50-60 કિલોમીટર આગળ જવાનું તો સુધી તો તમારો મરો થઈ જાય અને આ ગોમવાળાને કીધું કે ભાઈ હાચવીને રો હાચવો અને વભાળ હવે નાવા ના જતો ને કે અમને મરી જાઓ એ તો તાવ આવે વરસાદમાં ન એટલે પણ આ વસ્તીને કહેવું એટલું જ છે કે વરસાદમાં નાવાની આ તો છોકરા કાલ મોટો ગઈડો ને બુઢો બધો એક વારે જઈને હેડ તને દવા કોક કરાવું વ્યવસ્થિત અને હવે નાતો નહીં મારા હારા મારો હારો વરસાદ આવ્યો તન્ના મારી વસ્તી મારો મહેલો બીમાર આ છોકરો ને બોકરો ને ગઈડા ડોહાય બીમાર નહીં ડૉક્ટરનો વેદ એ ભગવાન હવે તો ચિયા ખજાનાની ખોટ પડી અને મારું હારું આવું લખ્યું દીપાભા ડૉક્ટર દરેક બીમારીનો ઈલાજ લે ભગવાન છે ઓભળ્યો મારું ઓભળ્યો ગોમમાં ડૉક્ટર નતો આ મારો ભગવાને કોક ઓભળ્યું ડૉક્ટર લાવ્યો ગોમવાળાનો હવે કોક સારું થાય અને આ ડૉક્ટર આવ્યો છે ડૉક્ટર મારો ભગવાનનો આવ્યો ભાઈ આ દવાખાનું ખુલી ગયું લ્યો ગોમમાં કોઈને ખબર નહીં આ 50 વર્ષથી અમે તો જો થાચ્યા ને હવે તો ઘેટા થયા પણ હવે તો જો ડૉક્ટર આવે છે એટલે મારી વસ્તીને માં મહેલાને કહેવું પડશે ભાઈ ડૉક્ટર આવી ગયો હવે ચિંતા ના કરો પેલો છોકરો બીમાર હતો લેબડા વાટી દવા તો મળશે મારો ભગવાન જ્યારે આવ્યો હવે તો વરસાદ ના કે તમતાર પણ ને એ ગોમવાળો હવે તો તમતાર નાવું હતો નોન બીમાર પડવું હતો પડો ગોમમાં ભગવાન ડૉક્ટર લાવ ગોમવાળો ઓ મારા હારો ગોમવાળો ડૉક્ટર આવે કેમ બોલ્યા થયા હો અલે આ છોકરો હવે તો ખેતરમાં રો કોદાળો હું તમને ના નહીં પાડું લે તમને કેમ ગોડા થયા હો વરસાદમાં નો તમને દરરોજ બીમાર પડો આપણા ગામમાં ભગવાન આવ્યો ભગવાન શું વાત કરો ભગવાન આવ્યો આપણા ગામમાં ગામનો શ્યામાળો રહ્યો ને ડોક્ટર આયા હવે ડોક્ટર ગામવાળો ડોક્ટર આયા આપણા ગામમાં ભગવાન પોતે જાતના જાત ઉતરે હે શું વાત કરો છો સાચું કહું મારી માની ભાઈ મગન તું તો પેલો જા દવા કરાય છોકરા તને ના પાડતો તો ને વરસાદમાં દરરોજ ના લે તમે રાજી દો મારા તને તાવ નહીં આવ્યો ડોક્ટર ભાઈ સાચું કહું ભાઈ જે લખેલું હતું ને કેવું લખેલું ખબર એક્સપ્રેસ ડોક્ટર તો આખો મારો બેટો બીમાર પડવું પડે ડોક્ટર જો મારે બીમાર પડો ડોક્ટર આવી ગયો છે ગામમાં આ વરસાદ કોઈ રહેવાનો નહીં વરસાદ પડશે વરસાદમાં નો તમતા દરરોજ બીમાર પડે દરરોજ ડોક્ટર જોડે જો હે ભગવાન મને બીમાર પડ મારે ડોક્ટર દેખવો હે ભગવાન મને બીમાર પડું તો સારું ડોક્ટર દેખવા તો મળે પેલા તો મુજે મને તાવ આવ્યો ભાઈ આ તું દઈયા ભાઈ હું ભગવાનને ના કરો એકલી દવા છે ડોક્ટર આવી ગયો તમ તારે કારુભા બોલો ભાઈ પેલા તો મુજે મું મોદો પડે હું મારે ડોક્ટર દેખવું હે અલા ભાઈ મગન આ તો ભગવાનને હું એવું કહું કે મને જ બીમાર પાડ હું ડોક્ટર દેખતા હું કેવો ડોક્ટર આવ્યો છે ઓવે જાવ પડશે બીમાર પડવું જ છે હા તો હું જી આવું હવે દવા લેવા જી આવું હું કારુભા તમે જાઓ હા ભાઈ મારે કોઈ બીમારી નહીં અને આપણા ભગવાન ડોક્ટર ના આવે સોમવારે આવી જાઓ દવાખાનું ખુલી છે જલ્દી આવી જ તમે જે મોડા હોય આવી જ જલ્દી કોઈ આવતું નહીં એવું કરું હવે સાહેબને કહું કે ના કહું મારું ઓળખું પેશન્ટ આવી રહ્યું છે આ દવા પડું જો તમે હેડાડો નહીં ભાઈ હું તો આ છોકરો મોદો છે
ના કોઈ બેઠા ને એટલે કમ્પાઉન્ડર પણ આર્યું દવાખાને ચિંતા ના કર તારી દવા કરાવી છે ઉપરનો પાછો ઘેડે લે નહીં હેડા તું ડોક્ટર સાહેબ ઓ ડોક્ટર સાહેબ હાય થાકી ગયો મારો દિયો મનનો કાય ડોક્ટર સાહેબ તો જે બેસ માની સોગન આ ચૂલોય ચાર દારાહી હળગ્યો નહીં રોટલા ખાવાના ભોફા થઈ ગયા આ કોકના કહેવા ઉપર ડોક્ટર બની ગયો છું પણ હારું કોઈ પેશન્ટ જ આવતું નહીં આ ત્રણ દારાઈ દવાખાનું ખોલ્યું પણ મેળ પડતો નહીં સાયકલ લઈ પંચર પડ્યું કોઈક દવા બવા આલીએ કોઈક બીમારી આવે કોઈક પેશન્ટ આવે તો દવા આલું પણ ચોહી દવા આલું યાર ઊંઘવું પડશે પાછું ડોક્ટર સાહેબ ફાડી હું પેશન્ટ આવ્યો પેશન્ટ આવ્યું ઓય હોસ્પિટલ યાડો જલ્દી જલ્દી હાલો કેવડું હો પેશન્ટ એ મોટું એમ બીમાર બહુ પડ્યું એમ પતરી ખોલ ડોક્ટર આપવું યાડો જલ્દી હા ખરેખર બે હાથે એક બે પહેલો કેસ આ બોમ્બમાં હું કાકા જ નોખવાનો યાડો જલ્દી ફટાફટ તું ચોપડો લે બોલ આ ચોપડો લખવાનો ચોપડો લાઈરો દવા બવા હાથની રાખી તો હોય બે જા લખતે જાઉં ઉભો આપણો પેશન્ટ કોઈ નામ બોલ પૂછવાનું તને હું શીખવાડેલું આ પહેલા પિતાજીનું નામ પછી માતાનું નામ ને ઉંમર દવા કોનાનો રૂલ છે પૈસા લેવાનો પછી બીમારી તો હું જો દવા ચીની આલું છું એટલે હા આવા દો પેશન્ટ તૈયાર થઈ જાઉં હું જલ્દી આવે છે ફટફટ ગાડો તમારું સોમવાર ભાઈ ઓ બાપ એટલે મારા નાને ચડાતું નહીં ને મારો દીકરો બાપ રે ભાઈ તમારું નામ શું બોલો જલ્દી ઓ ભાઈ ઉભો રે નો પાડા આ ભાઈ તાવ આવ્યો છે જબ્બર હા તો એ તાવ જબ્બર છોકરા કોણ છે કમ્પાઉન્ડર કોણ આવ્યું છે હા તમે કોણ છો બોલો કે સાહેબ કોણ છે એ ભિખારી પકડ પકડ ઓ સાહેબ ભિખારી નહીં બીમાર દર્દી લઈને આવ્યો હું તો દર્દી છો પણ સહી દવા કરાવી આવા નવા ડોક્ટર દર્દી છો હું છું ભાઈ સાહેબ, ઓલા સાહેબ. કોણી સાહેબ તબિયત પણ ખાલી ના બોલો વાત ના પકડો લોકો એક સબ ભૂલ થાય તો લોચા વાગશે તો ઠંડી વાર બેસી નહીં ગયા અચ્છા હું ગાળો લાયા છો સાહેબ મોદો પડે છોકરા તાવ તપે હેડ્યો કામ તો પહેર્યો હવે છોકરાનું નામ લખાય કે બાપાનું લખાય બીમાર હોય તો કોનું લખવાનું બાપાનું લખાય બાપા જોડે પૈસા લેવાના ને આપણે તો અલે પણ છોકરો બીમાર હોય ને બાપાનું ના હારું લાગે પણ બાપુ મોટો એટલે પહેલું છોકરું પણ કમાવા જાય બાપુ કમાવા જાય બાપાનું લખવાનું આપણા છોકરાને દવા આપીશું ભાઈ તમારું નામ મારું નામ રમેશજી ચમનજી રમેશ ચમનજી સાઈડમાં કાળું લખો કાળું કાળુભા હા. કાળુભા ઓકે તમામ બાપાનું નામ બાપાનું નામ રમેશજી મારું નામ રમેશજી અને બાપાનું ચમનજી હા ચમનજી કસાજી ચમનજી પસાજી ઉફે ભૂર્યો ભૂલ્યો નહીં મુખ કાઢ્યો મારો બાપ ઉફે લખવું પડે યાર સારું લખો. તમારો દાદો તો ભૂલ્યો હોય ને અલે. તો લખવા દો પછી તમારા માતાનું નામ મેડીમાં ઓ મારા દિયો માતાનું નામ ને માનું નામ માનું મેલડીમાં કહે છે સ્વંતા. એટલે મેલડીમાં તો કુળની માતા એવું આ હારું. માતાનું નામ બોલો સ્વંતામાં સ્વંતામાં નતા મોનતા એટલે નતા મોનતા નહીં સ્વંતામાં હવે તારા બાપનું મોની હોત તો આ તારા જેવો કાળો બિલ્લો ના કાઢ્યો હોત આ ડોક્ટર દવાની વાત કર દિયો. સારું જો સાહેબ. ઉપર શું થયું છે ભાઈ ઓને તાવ ચડ્યો તાવ જબ્બર તો ફટાફટ અલ્યા, નીકળી જાય. છોકરાને મારી નાખશો તમે અરે દવા લાઈ, કર. લાઈ, લાઈ. ઊભો. ડોક્ટર ગોડો લાગ્યો મને ઊભા રહો, બીમારી આવો હમણાં કોટ એટલે સાહેબ મારી વાત સાંભળો ઓ સાહેબ હું થાય છે ચક્કર આવે છે ઓ સાહેબ આ પ્રેશર હોય હરિયા ના હોય ના ધોકા હોય તો ના મૂકવાના હોય આ લેવલ 20 છે કોસી થાય ભાઈ કોસી આવી કેવું બધું હલે છે સોંધી આપો ડોક્ટર શું કે માં ફાડીવાની ધડકન નહીં એટલે આ બાજુમાં ડોક્ટર એ બાજુ જો માપો ખાલી ચેક કરી નહીં ચેક લાગો
ગળગળ બોલે છે ડોક્ટર વાય બોલા ઉભો ભાઈ તું પેશન્ટ ના આડે તું છે બંધ થઈ જા બેટા મટી જા બંધ થઈ દો ઉભા ભાઈ તમે સાહેબ આના આ ભણ માણસને કાઢ મને યાદ કરો આ ડોક્ટર મારા સીએન માઈ નાખશે મારો પ્યોર હરિયા હવે સાહેબ રાગ કરો કે યાર અલે કપ મટી જા કોસી મટી જા ઉભો શેની દવા લે અમારા બાજુ પછા કાકા લગાવી દીધી કોસી મટી ગઈ તારની લોકો સાહેબ ગાધરની દવા છે પાપા દાદર ને ઓલે ટેસ્ટ કરો કમ્પાઉન્ડર કેવો માણસ છે આ દાદર વધો નહીં વાના એ આને બે ફોન કરવો પડશે ઇન્જેક્શન લાવો પેલું મોટું આ રહ્યું હોય તો તું નહીં વ્યવસ્થા સાહેબ અરે ના મળે એ ફોન કરી ગયો હવે ચિંતા નહીં હવે જોવા દે પણ તપાસ કરવાની જીવન છે ભાઈ નહીં મળી તો બે નામ અરે વન તો આટકું નહીં મારી માની છો ભાઈ કમ્પાઉન્ડર ઓગળી તો નહીં જીવ આટકું શી ખબર ચાલે પૂરું થોડું આટકું છે ઉભો રહે. આ છે એના માટે હતી આ વધારે આપણે ટેન્શન આવે ને તો આપણે ખાવાનું આવી જતું મને ચક્કર આવે લેવી પણ આપણે ડોક્ટરીએ તોય ઓ સાહેબ હા દવા કરો ટ્રાય કરો અરે ડાય નહીં કરતા એક એક બાલમાં જોઈએ ગરમી જેટલી છે તાપમાન જેટલું છે કરો કરો 4 કલાક ડોક્ટરને ઘરે મારા એટલે આ દવા પહોંચી નહીં આવે શેની છે વાસી રીત લાગે હે અને ડોક્ટર સારા છોકરા તને ના ખબર પડે અવાજ આવ્યો ઊભો એવો થઈ ગયો મટી ગયું કેવું છે આ થોડી વાર ઓમલેટ કરશે તાવ તરિયા બધું નીકળી જાય ઘેર લઈ દો ઉપાડીને લઈ દો ચાકર આવો છો એ પૈસા 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 અલે ઓય નેચર એવું લખેલું મફત મફત ના ગોડું પણ ના કે ડોક્ટર શું 500 ભાઈ આલે માં પહેલી પૂરી તારાથી આલવાન કરના ભાઈ આલવાન કર નકર નહીં હાલ પાટો બંધાઈ ગયો હોતી આલવા મારી માની શું આ ડોક્ટર કરવા આવ્યો મારી વાત સાંભળો. હું છોકરા ઘેર મૂકી પૈસા બાકીનો ધંધો ના બાકી નહીં પૈસા લે દવાખાને આવું છે સાહેબ હાલ તો તમને છોકરાને ઘેર મૂકીને આવું દોડતો આવું હાલવા આવું શું થાય છે આ છોકરાની છોકરી એકનો એક ની છોકરી ઉલટી મરી રાત પૈસા લેવાનો ડોક્ટર મારી માની છોકર તને તો આવડું ઇન્જેક્શન કાઢતો ચડ્યો કેવું પેશન્ટ આવ્યું પૈસા વાળું પૈસા વાળું જ આવું જોઈએ આ બધું હરખું કર બીજું આવા આ તો ભલે નહીં આલ્યા બીજું આવશે ફટાફટ જા તૈયારી કર બીજા પેશન્ટ આવતો જશે મારી માની છોકર ગરમી વધારે છે છત્રી ખોલું મને બોલતા આવડે છે આવડે પેશન્ટ વગર તો ધોલ મારે ચકલી ખોલું કોઈ નવું દવા ખોલ્યું કોઈ પેશન્ટ પૈસા આલ્યા વગર જતા થોડી ચાલે મારો બેટો ડોક્ટર જબરો હો ને ચઈ ઇન્જેક્શન ચઈ દવાલી એક ફેરા મારો ભત્રીજો કૂદતો ઘેર આવે ડોક્ટર જબરો હા મગન કેવું છે ભાઈ કેવું છે ભાઈ સારું છે ને? ભાઈ પેલો ડોક્ટર એક નંબર છે જો મારો સીઓ જો નાચતો ખાલી લેતો લઈ જઈ છે તો ખબર હે કોણ તેડી લઈ ગયો તો ઠંડો થઈ ગયો હતો તું એ જા ડોક્ટર એક નંબર છે મારી માની છોકરી એક નંબર ડોક્ટર પિક્ચર પૂરું પૈસા આલ્યા પૈસા બાકી રાખે મારો બેટો લ્યા તો મુએ બાકી રખાય માતાના બસ કાયદેસર મારા 1000 જતા ને ભાઈ તમ તાર આલો ને 500 આલજો તમ તાર તું જા દવાખાન એટલે છે મુએ મારું મટાડીને આવું એક ઇન્જેક્શન લઈને આવું એ દેખે તમને ખબર પડે સાહેબ કો ગયા બીજું પેશન્ટ આવ્યું સાહેબ ઓ સાહેબ બીજું પેશન્ટ આવ્યું જલ્દી આવો Patient આવ્યું? ઉએ ખરેખર મારી માની સોગન આપતો ના જવા દઉં ઓય બેજા આ સત્રી ચામો લે ધવા જા તું નહીં કરતો રાહી પડે યાર ફટાફટ આવા દે પેશન્ટ આવા દે
કાકા નામ બોલો જલ્દી ફટફટ તમે પેશન્ટ હતા મારું નામ ખુશી. અને આ જે કમ્પાઉન્ડર એ ભન કાકો છે 17-18 વર્ષ છોકરો લાગે ભાઈ તારું નામ બોલજે ખુશી. એટલે આ ખોસી તો ના આવે છે એક ઝાફટ મારે હરખું નામ દે તાર બાપે નામ દે એટલે આ મારો દિયો આ તો આપણને ખોસી કરશે બોલાવો માસ. ડોક્ટર સાહેબ નાવા જતો નીકળ્યા. તારું નામ બોલ મારું નામ મગન. મગન મારા બાપનું નામ છગન. સગન દાદાનું નામ દાદાનું નામ બાબુ દાદા. બાબુ દાદા એટલે આ બાબુ દાદા તો પેલા ખેતરમાં બિહારે ભગવાન નહીં ઈ જ લાગે આ મોરાજીઓ બધા ગોમના બોલો ભગવાન તો તારા પર દાદાનું નામ બોલ નામ બોલો બધું કસમ ભા. કરશનબાન સગનબાન મગનબાન પેલો હતો ને ઉંમર કેટલી છે ઉંમર મારી 17. 17 આ 17 હેલો બેહી જાવ જલ્દી અહીંયા આરોટવાનું. આરોટવું નહીં એ તો નેના છોકરાને આરોટા તમારે આ રેલાવાના તો બિહાર આમ બેહો સીધા હા પછી થઈ જઈ જા ઉભા ફાડી બોલે. દેવાનો. લા ફાડીઓ ને બારીઓ ફેંકો કે હમણાં ફાડીઓ ઉઢાડવા પડશે બટન ખોલો પછી તાવ આવું હતું મારા નામ શું? ઓના માટે વિષ્ણુ. આ દારૂ બંધ એ કાટકું ભાગેલું અલ્યા ભાઈ તારું તો ડોક્ટર સાહેબ ઈ તો પહેલા એવું હતું. એટલે કોઈ ફેટ બેટ મારી છે ભાઈ ના આ તો લેબડા ઉપરથી ભોય પડે. એવું છે આ તો બાલ સાફ કરવાનું તમારી જીભ બતાવજો આ કરો બ્રશ કરો છો કે નહીં કદી કરું છું. સારું સમજો હવે તમારી ઇન્જેક્શનની જરૂર છે પગ સીધા કરો આમ સીધા કરો બરાબર. કરો આ બાલ ઓછા કરો તો ચેક કરતા ફાવ અમને અરે કાલે જ ગયા. આ બધોય લગાવીને જ મચી જાય ખોસી જબરજસ્ત અંદર ઉતરો. ડોક્ટર સાહેબ આ તો બરાબર. અરે બોડીને પછી ઠંડુ થઈ જાય ઇન્જેક્શન આવે ઉભો રે અલે પોરે મારું દબાવું સાહેબ એનું બંધ થયા બે બંધ થઈ આવો જેવી આંખો ખુલ જાય એની બીમારી મટી જાય જો દવા લો તૈયાર ઊભો થઈ જા અવાજ પડી મટી ગયું કેવું છે બોલો હવે ઠંડુ થઈ ગયું. આ દંડુ પહોંચી જાય લાવો કોણ ઉતરવાનું લાવો એવો 500 રૂપિયા હાજર થઈ ગયો બહુ. 500 રૂપિયા પૈસા 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 ડોક્ટર સાહેબ ઘેર ભૂલી ગયો. હે ભાઈ ઘેર ભૂલી ગયો. તે બીમારી ઘેર ભૂલીને ના હોય ભાઈ ઈ તો હંગાત આવતી આ દવા કોનું ખોલ્યું સેવામ નહીં ખોલ્યું અમારે બહેરી છોકરા છે આ દવાઓ મોંઘી આવે છે પૈસા એક ચીલાની 500 રૂપિયા આ ઇન્જેક્શન ના આડો કે જેને તેને વાગી જાય 500 રૂપિયા આલો કાલ આલી જૂની છે. એટલે બાકી ધંધો થતો હશે યાર ડોક્ટર નું બાકી બનવા માટે બનાવું પણ ડોક્ટર સાહેબ બાકી હોય તો આપણું તમારું હેલું જાય. મારી માની સોગન ફોડું ફોન નાખે તું પૈસા આલ દે હા, સાહેબ માફ કરજો પણ હું આ તો નોકરી પરથી આવતો તો મારે ખોટી થઈ ને એટલે હું તમે દવાખાને ભાડે આ એક તો સેવા સેવા જો મારી માની સોગન જો ઇજ્જતથી તો આ બીજી બુરી બગડે છે કાલે પૈસા આલ દેજો તારી માતાના માતાના. કઈ માતા હા માટે દેસરી કરવા દેવી દેવતા ઉપર છે કઈ માં છે કયા માતાજી ભગવાન સોગન કા વિશ્વાસ આવે અડધીમાં 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 તારું અડધીમાં ની સોગન જલ્દી પૈસા કાલ લઈને આવજો હજુ એક ઇન્જેક્શન બાકી મારો છે. નહીં. અરે હું ટેસ્ટ કરો કે મગજમાં લોહી પહોંચે હકર નહીં પૈસા લઈ જવાના લે હાર હું મારો લઈ ગયો. વાપરે ઓમાં હવે કોઈ પેશન્ટ આવે ને સાહેબ મારું ફાડ્યું ફાડ્યું. ફાડ્યું હજુ તો અમને ફાડ્યું ફાડ્યું લઈ જો કાલ પૈસા લઈને આવજો તું અમાર હવે મારી માની સોગન કોઈ બી જો પૈસા લીધા વગર પેશન્ટ આવ્યો ને તો પહેલા તને ગબાય અને પછી ને પાટો બોધીને તને દાખલ કરી દઈએ તે ઘરનો જો કમ્પાઉન્ડર છે એટલે વાંધો નહીં આવડા ને આવડા ઇન્જેક્શન કાઢી દઈએ
બરાબર જા તૈયારી મૂકો ને પૈસા વાળો કોક આવશે અરો કોઈ બેહો સતરા ભરી જો હશો તે લ્યો આલુ સતરા આ સતરા વગર તો કમ્પાઉન્ડર બેહા નહીં લ્યો મારી માની સોગંદ 8,000 તો પગાર નક્કી કર્યા છે આ કેસ લખવાનો પાછું હોઈ જવું પડશે જવા દે હાજો થઈ ડોક્ટર ઇન્જેક્શન સારું આલી મને એ કન કપલા કોની આદુ અલા હું ગોમના પેલા આપડા પેપરા કન દવાખાનું નહીં એ જઈને આવ્યો હું મને હારું કમરમાં દુખે પણ મારી માની છોકન મને તો એવું ઇન્જેક્શન આટલે આલ્યું ને હું હાજો થઈ ગયો એક જ ઇન્જેક્શન મને કમરમાં જોરદાર દુખે હા, તો તું મારી જતો માની રહે. છોકરાને એવું દુખે ને હા મારે તો તું જવું પડે ડોક્ટર જોડે યાર. એક ઇન્જેક્શન તું એ હા, ખવડાવજે ડોક્ટર જોડે ઇન્જેક્શન તો ખાવું જ પડે આજ તો એ ડોક્ટર હું ડોક્ટર નહીં ડોક્ટર તો અંદર ડોક્ટર હે. કોણ છે લ્યા? અંદર બેઠો પૈસા લાયા કે નહીં હા પૈસા તો લઈને આવ્યો હું બીજવા મત સાચું છે કોને? ખરેખર હા, ને? લઈને આવ્યો પૈસા તો પૈસા લઈને બીજવા આવે મત ને તો છે. યાર. હા ડોક્ટર સાહેબ જોડે લઈ જજો ડોક્ટર સાહેબ પાવ પેશન્ટ આવે જલ્દી આમ મારું હારું બે દાડા એવું પેટમાં દુખાય છે આ જઈને આવ્યો હવે કોક સારું લાગ્યું ભાઈ સાહેબ આ સિટીમાં તો યાર આપણે જતા પણ હોય તો ખેતરમાં દૂર દૂર જવું પડે છે ભાઈ પગ દુખ્યા મારે દવા લઈને ઊંઘવું પડે આ કોણ આવ્યું છે લ્યા આવો મેમન રામ 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 સાહેબ પેસેન્જર આવે કોણ તું કોણ આવ્યો લે? આ પેશન્ટ હવે એટલે હું તો કહું ને એમાં હા પેશન્ટ આવે પછી વાત કરી પૈસાની વાત કરી એ આમ કીધું તો હે પૈસા પૈસા છે? ઓએ વાળી મારી વગર જો તો મજા આવશે લખો જલ્દી ત્રીજો કેસ હો આ દિવસના અમે 15-20 કેસ પતાવીએ બોલો એવું હે? માની ઓએ છો. ખરેખર ડોક્ટર કોણ હે? દીપાભા ડોક્ટર LQYXYY આવો ડોક્ટર હું હા હા શું નામ છે ચીકુભા ચીકુભા આ ચીકુ તો ચીકુબા અમારા કે ગામમાં ઉગ્યા હતા બહુ ચીકુભા 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 બાપાનું નામ સાપડા ઉપર લખ્યું પંખા કોનો બાપો પીન પંખો થઈ ગયો હશે એટલે પંખો પંખા ખાતા તા કે પીતા તા પિતાદા પીતા તા મધર માનું નામ માનું નેની મોટી કર્યો નાની એવું માં આવે ને એનું નામ ખોડિયાલમાં મને તો બધા ભૂવા આવે કહું લે એટલે ખોડિયાલ માં નહીં માતાજી એ માં ખોડિયાલ જય માં ખોડિયાલ મમ્મી મમ્મી મધર મમ્મી. જન્મ દેને વાળી મમ્મી. હા સુશીલાબેન સુશીલા બેન ઓકે ઉંમર કેટલી મારી ના બાપાની બાપા. 18 બાપાની એટલે તો તમે તો બે વર્ષના છો ને હું 5 વર્ષનો 5 વર્ષ ભેગા થઈને બોલતા થઈ ગયા અમારું હારું ભણે છે ભણેલું નહીં લાગે પેલા 18 વર્ષનો ખોલો તો તું લાગે બાપો જ 10-20 વર્ષનો 40 વર્ષ થયા, 40. તમારા 18 બાપાના 40 માં તમે આવા રોસાલ વળી જોઈ સારું યાર વાંધો નહીં આવી જા બાજુ આવી જા હું આમાં આવા કોઈ ઘરમાં નહીં પહેતા તે સીધા આવો છો આમાં આવો ખાઓ આવડા કમરમાં દુખે. બરાબર છે કોમ કરી દો કમર માટે ઓમ ટેસ્ટ ઓ ભાઈલી આ દુખે. પેલું કમરમાં તો બે ધોકા મારે મળી ના જાય અહીંયા દુખે કમરમાં. આમ સીધા બેહો કોમ પાયો બાયો આમ ટટ્ટા ટટ્ટા બેહો. હા. હા. આ બધા ખેસ લઈને આવે બધા ભૂવા છો આમ ઊંઘો હું કર્યા કરે કમર સીધી કરો એમ નહીં આમ ઊંધા ઊંધા, ઊંધા. આ બુઢા ઊંઘ. ઓએ, ઓએ. બસ આ. ઓ સાહેબ દુખે. અલ્યા દુખાય સમજી ના આ શું કરો છો આવું? અલ્યા બધું ફિટિંગ કરું છું યાર જપી ના બોલો એક મણકો હીરો ચીરીને થોડું સેટ કરી દેશું હા, હા, કરી દ્યો. લાવ પેલું કાપવાનું લાવ આયુ, આયુ, જ્ઞાન મળે. બોલો મેલડી માતની કપાતું નહીં ઊંધું ચક્કુ ઊંધું આવ્યું છે ઓએ, ઊંધું. જેટલું ફિટિંગ થઈ ગયું આમ ખાવા પીવા રાખો એ
ખેંચાઈ ગયા હો ખેંચાઈ પેલો હુઈયો લાય આ લાવવા માટે આયો અરે મારી નહીં નાખવાનો આવડો હુઈયો આ તો ચીટિંગ કરવું પડે આયો અરે ભાઈ જીવો છે ને હા આ બોલતો રે ને ખબર પડે ઓપરેશન થાય છે જીવું છું હે બોલતો રે જીવું છું ગીત બીત ગાય એટલે ખબર પડે ઓ રાધા હો મારો દિયર ઓપરેશન થાય ને આધાર ના કરો યાદ કરે ઓ ગોરી પાવડર ની થેલી પણ કેવું કોમમાં આવે એમ માલિશ કેમ કરો આવે આ આ બની ગયા ના ઓમ ટટ્ટાર બેઠા તો ટટ્ટાર આઠ આઠ કેવું છે કમ્પ્લેટ કમ્પ્લેટ ઓપરેશન સક્સેસ બેડો ઉતરો હાય આ દવા કેટલા ટાઈમ લેવાની જીવવું હોય તો પીતા નહીં ને મરવું હોય તો પી જતો ના મારું નહીં સાહેબ અમારે આવી જવાની જોતી એવું છે અમે કોઈ મારી જવા આયા ઓપરેશન ની દવા આલું હા એ આલો આ રાતે કદાચ જાગી જો ને હા તો એક વાર લેજો ના ઊંઘી જો ને ઊંઘ્યા પછી ઊંઘમાં હોય ને તારે ચારે લઈ લે આ તો પણ ઊંઘો કી ખબર પડે અમને એ તો અમારું તમારી બીમારી છે તમે ઊંઘો લેવાનું કહો સાહેબ ઊંઘો તો ખબર પડે અમને તમતા ભાઈ આજ કહેવાનું કે હું હુઈ ગયો એટલે મારું મોઢું ખોલી બૈરાને કેવું પડે મારે? ખબર તો નહીં બૈરાને એમ કહેવાનું કે હું હુઈ જાઉં ને એટલે મોઢું ખોલીને ગોળી નાખી દે છે ઊંઘની ગોળી છે એવું બૈરાને મારે કેવું પડે અને આ પાવડર ને બૈરું બહુ બકબક કરે ને તો બૈરાને ખવડાવી દે શાંતિ થઈ જાય બૈરાને એવું લેવા ખવડાવવું પડે અરે બકબક બંધ થઈ જાય હવે તો હું ઓપરેશન થયેલું લાઈ પહોંચે જાય ના સાહેબ પૈસા તો છે નહીં આ ડબ્બુ તમારું દવાનું ઉડી ગયું ભાઈ હું નહીં પૈસા નહીં મારી માની છોકરાને જબ્બર વાત કરી તમે બોલો ખુશ થઈ ગયો ખુશ થઈ ગયા ઉભા રહો 2 મિનિટ ગિફ્ટ આલવી નીતાળો મને સારું ઓપરેશન મને? હા સારું ઓપરેશન ગિફ્ટ મળે મારી માની છોકરાને બોલવા માંડી ગિફ્ટ મળશે પૈસા આપી દે પૈસા લાય. સાહેબ પૈસા ઘઉં વાટે આપી દે દવા કોનામાં આલી અને પૈસા આપતા નહીં. છોડવા જ નહીં આવે આવવાનું તો એકે છોડવા જ નહીં દવા આવવાનું કોનું કેન્સર આપણે ઘઉં વાંચતા હતા બરાબર છે હા ખેતર આ દવા કોનું વાભર નકર નહીં દીએ આ દવા કોનું પેલા ડોક્ટરોને શોભા ભાઈ આપણે નવા નિશાળિયાઓને ના શોભા આ તો ડિગ્રી વાળા ડોક્ટરોનું કોમ આપણું નહીં ભાઈ દવાખાના માલદો લોક ને આપણે કાલથી ખેતીવાડી જેમ આપણે કાકો ભત્રીજો કરતા હતા ને એમ ખેતીવાડી કરો ભાઈ દવા બવાના કોમ આપણને એનો ઘેર આપણે બસ નહીં કરવું પડે